નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 8ની જે સેમ 2ની ઇંગ્લિશ ગ્રામર છે એનું ચેપ્ટર નંબર 4 હાઉ મચ અને હાઉ મેની. અગાઉ આપણે 1 થી 3 ચેપ્ટરના વિડીયો છે આપણી ચેનલમાં મૂકી દીધા છે. હજુ સુધી તમે નથી જોયું તો એને જોઈ લેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. હાઉ મચ અને હાઉ મેની આપણે શીખતા પહેલા નાઉન એટલે કે નામ એનું આ કોષ્ટક સમજીએ. તો નાઉનની અંદર બે પ્રકાર છે, પ્રોપર નાઉન અને કોમન નાઉન. પ્રોપર નાઉન એટલે કોઈ સંજ્ઞાવાચક નામ, રામ, પાટણ. અને કોમન નાઉન એટલે જાતિવાચક નામ, બુક છે, હાઉસ છે. હવે એની અંદર પણ પાર્ટ પડે છે કાઉન્ટેબલ નાઉન, કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન. કાઉન્ટેબલ નાઉન કેને કહી શકાય છે કે જે ગણી શકાય હોય તેવા. એની અંદર પડે છે બે ભાગ, સામાન્ય નાઉન એટલે કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નાઉન. કોમન નાઉનની અંદર પડે છે કાવ, બુક અને કલેક્ટિવ નાઉનમાં આવશે ટીમ છે, ક્લાસ છે, આ સમૂહવાચક નામ છે. ત્યારબાદ અનકાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી ન શકાય તેવા નાઉન. એની અંદર આવે મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક નામ, ગોલ્ડ છે, શુગર છે. પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ છે, જોય છે, લવ છે. અગાઉ આપણી ચેનલમાં નાઉન વિશે વિસ્તારથી માહિતી દર્શાવતો વિડીયો છે એ મૂકી દીધો છે. એની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો તમારે વિસ્તારથી નાઉન વિશે ભણવું હોય તો તમે લોકો એ વિડીયો જોઈ શકો છો. કાઉન્ટેબલ નાઉનમાં ગણી શકાય તેવી ચીજોનો સમાવેશ થાય છે. આ નામો સિંગ્યુલર એટલે કે એક વચન અને પ્લુરલ એટલે કે બહુવચનમાં હોઈ શકે છે. અનકાઉન્ટેબલ નાઉનમાં ગણી ન શકાય તેવી ચીજોનો સમાવેશ થાય છે. આ નામો પ્લુરલ એટલે બહુવચનમાં હોતા નથી. મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન પહેલા એ, એન અને ધ મુકાય નહીં. હવે આપણે જોઈએ હાઉ મેની અને હાઉ મચ. તો પેલું આપણે જોઈએ હાઉ મેની એટલે થાય કેટલા. ગણી શકાય તેવા નાઉનની સંખ્યા જાણવા માટે હાઉ મેની વપરાય છે. તો આપણે પેલું એનું એક્ઝામ્પલ જોઈએ. હાઉ મેની સ્ટુડન્ટ આર ધેર ઇન ધ ક્લાસ. તમારા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે. શું કીધું? જેને આપણે કાઉન્ટ કરી શકીએ, ગણી શકાય એની અંદર આપણે હાઉ મેની નો વપરાય છે. ધેર આર 50 સ્ટુડન્ટ ઇન માય ક્લાસ. મારા વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ છે હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ ટેબલ. ટેબલ પર કેટલા પુસ્તકો છે? તો કે ધેર આર 6 બુક્સ ઓન ધ ટેબલ. ટેબલ પર 6 પુસ્તકો છે. હવે આપણે જોઈએ હાઉ મચ. હાઉ મચ એટલે થાય કેટલું, કેટલી અને કેટલો. ગણી શકાય નહીં તેવા નાઉન માટે વપરાય છે. હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. ગ્લાસમાં કેટલું દૂધ છે? ધેર ઇઝ મચ મિલ્ક ઇન ધ ગ્લાસ. ગ્લાસમાં ઘણું દૂધ છે. હાઉ મચ સુગર ઇઝ ધેર ઇન ધ બાઉલ. વાટકામાં કેટલી ખાંડ છે? ધેર ઇઝ અ લિટલ સુગર ઇન ધ બાઉલ. વાટકામાં થોડી ખાંડ છે. ખાસ યાદ રાખવાનું કે હાઉ મચ અને હાઉ મેની જે આપણે ગણી શકાય, કાઉન્ટ કરી શકાય એવું હોય એમાં હાઉ મેની આવે, અને ગણી ન શકાય, કાઉન્ટ ન કરી શકાય એમાં હાઉ મચ આવે. હવે આપણે જોશું એક્સરસાઇઝ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હાઉ મચ ઓર હાઉ મેની. હાઉ મચ અને હાઉ મેની વડે ખાલી જગ્યા પૂરો. તો એક્સરસાઇઝમાં આપણે શરૂઆત કરતા પહેલા જોઈએ કે હાઉ મચ ક્યાં વપરાય. તો કે ગણી ન શકાય એવી જગ્યાએ આપણે હાઉ મચનો ઉપયોગ થાય. અને હાઉ મેની જેને આપણે ગણી શકાય તેમાં હાઉ મેની વપરાય છે, કે જેને આપણે કાઉન્ટ કરી શકીએ. ને જે અનકાઉન્ટેબલ હોય, જેને આપણે કાઉન્ટ ન કરી શકતા હોય, જેવી રીતે આપણે જે દ્રવ્યવાચક નામ, ભાવવાચક નામ, એની અંદર આવશે અહીંયા હાઉ મચ. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. ખાલી જગ્યા મિલ્ક કેન યુ ડ્રિંક. તો આપણે જોઈ શકીએ કે અહીંયા ખાલી જગ્યાની પહેલા મિલ્ક છે, તો મિલ્ક છે ને આપણે સંખ્યામાં તો ગણી ન શકીએ, એટલે એના અહીંયા આવશે હાઉ મચ. હાઉ મચ મિલ્ક કેન યુ ડ્રિંક.
પછી બીજી ખાલી જગ્યા છે, અહીંયા આપ્યું છે બુક્સ, તો બુક્સ છે એને આપણે કાઉન્ટ કરી શકીએ, આપણે એને ગણી શકીએ. તો અહીંયા આવશે હાઉ મેની બુક્સ વિલ યુ બાય. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે, અહીંયા ખાલી જગ્યા પછી આપ્યું છે કોફી ઇઝ ધેર ઇન ધ પેકેટ. તો કોફી છે એ પણ આપણે આમ કાઉન્ટ નથી કરી શકતા, એ દ્રવ્યવાચક નાઉનની અંદર આવે, એટલે અહીંયા આવશે હાઉ મચ કોફી ઇઝ ધેર ઇન ધ પેકેટ. ત્યારબાદ આપણે જોઈએ ચોથી ખાલી જગ્યા, તો અહીંયા આપ્યું છે ઘી. તો ઘી છે એ પણ આપણે જથ્થામાં કાઉન્ટ કરીએ, એટલે ઘી ઇઝ, તો અહીંયા ખાલી જગ્યા પછી ઘી ઇઝ ધેર ઇન ધ પેકેટ. તો અહીંયા એવું છે હાઉ મચ ઘી ઇઝ ધેર ઇન ધ પેકેટ. પછી પાંચમી ખાલી જગ્યામાં આપ્યું છે અહીંયા કાઉસ એન્ડ બફેલોસ. તો આપણે કાઉસ અને બફેલો છે એને આપણે કાઉન્ટ કરી શકીએ, એટલે અહીંયા હાઉ મેની આવ્યું, હાઉ મેની કાઉટ્સ એન્ડ બફેલો ડુ યુ હેવ. ત્યારબાદ આપણે છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ, તેમાં છે ખાલી જગ્યા ગોલ્સ ડીડ યુ સ્કોર. તો ગોલ્સ છે એને આપણે કાઉન્ટ કરી શકીએ, એટલે અહીંયા આવ્યું હાઉ મેની. ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે, તો એમાં આવ્યું ઓઇલ. તો આપણે એ ઓઇલ છે, ઓઇલને આપણે દ્રવ્યવાચક નાઉનની અંદર આવે, એટલે અહીંયા આવે હાઉ મચ ઓઇલ ઇઝ ધેર ઇન ધ બોટલ. ત્યારબાદ આવ્યું છે ટી, આઠમી ખાલી જગ્યામાં, તો કે ખાલી જગ્યા ટી કેન રામ ડ્રિંક. તો ટી છે એ પણ આપણે કાઉન્ટ કરી શકાય નહીં, એટલે આવશે અહીંયા હાઉ મચ. પછી છે ફ્લાવર્સ, નવમી ખાલી જગ્યામાં અહીંયા આપેલું છે ફ્લાવર્સ, ખાલી જગ્યા ફ્લાવર્સ આર ધેર ઇન ધ વાસ. એટલે અહીંયા એવું છે હાઉ મેની ફ્લાવર્સ આર ધેર ઇન ધ વાસ. ફ્લાવર્સ એટલે ફૂલો, એ તો આપણે કાઉન્ટ કરી શકીએ, એટલે અહીંયા હાઉ મેની એવું. ત્યારબાદ બટર ડુ યુ વોન્ટ, એટલે અહીંયા એવું હાઉ મચ બટર ડુ યુ વોન્ટ. ત્યારબાદ આવ્યું છે પેન્સિલ્સ, 11મી ખાલી જગ્યામાં પેન્સિલ્સ છે જે કાઉન્ટ કરી શકાય છે, ગણી શકાય છે, એટલે અહીંયા આવ્યું હાઉ મેની પેન્સિલ્સ ડુ યુ વોન્ટ. પછી 12મી ખાલી જગ્યામાં છે વોટર, એટલે અહીંયા આવ્યું હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ રિવર. આ છે મટીરિયલ નાઉનની અંદર આવે. ત્યારબાદ બલૂન્સ, તો બલૂન્સ છે એની આપણી સંખ્યા ગણી શકાય, એટલે અહીંયા આવ્યું હાઉ મેની બલૂન્સ ડઝ હી હેવ. ટૂંકમાં યાદ રાખવાનું કે જે આપણે સંખ્યામાં ગણી શકીએ, 1 2 3 એવી રીતે કાઉન્ટ કરી શકાય, એ બધું હાઉ મેની ની અંદર આવે, ને જે ગણી ન શકાય એ હાઉ મચમાં આવશે. ત્યારબાદ આપ્યું છે બોયઝ, એટલે છોકરાઓની સંખ્યા આપણે ગણી શકીએ, એટલે આવ્યું અહીંયા હાઉ મેની બોયઝ આર ધેર ઇન ધ ક્લાસ. ત્યારબાદ 15મી ખાલી જગ્યામાં અહીંયા છે શુગર, તો ખાલી જગ્યા શુગર ઇઝ ધેર ઇન ધ કપ. તો શુગર છે એને પણ આપણે કોઈ સંખ્યામાં ન ગણી શકાય, એટલે અહીંયા આવે હાઉ મચ. પછી છે ખાલી જગ્યા ઇઝ ધીસ શેક ઓફ વોટર. ખાસ યાદ રાખજો, આ ખાલી જગ્યામાં ઘઉંના ભાવની કિંમત પૂછી છે. અહીંયા આપણે ઘઉંની કિંમત પૂછી છે, એટલે શેક કેટલા છે, કોથળા કેટલા છે એમ નથી પૂછ્યું, પણ અહીંયા આપણે ઘઉંની કિંમત શું છે એ પૂછ્યું છે, એટલે અહીંયા હાઉ મચ લાગેલું છે. હાઉ મચ ઇઝ ધીસ શેક ઓફ ધ વેઇટ. હવે આપણે આગળ 17મી ખાલી જગ્યા જોઈએ, તો 17મી ખાલી જગ્યામાં હની આવ્યું છે, તો હની આવે એ દ્રવ્યવાચક નાઉનની અંદર આવે, મટીરિયલ નાઉન, એટલે અહીંયા આવશે હાઉ મચ હની ઇઝ ધેર ઇન ધ બોટલ. પછી અહીંયા છે, અહીંયા પણ આપણે પેકેટ્સ ઓફ સ્વીટ્સ, એટલે અહીંયા આપણે સ્વીટ્સના પેકેટની કિંમત પૂછી છે, એટલે આપણે 18મી ખાલી જગ્યામાં પણ હાઉ મચ આવશે. હાઉ મચ ઇઝ ધીસ પેકેટ્સ ઓફ સ્વીટ્સ. તો અહીંયા હું શું કીધું, મીઠાઈનું જે પેકેટ છે એનું મૂલ્ય પૂછવામાં આવ્યું છે. તો મીઠાઈ છે એ તો જથ્થામાં જ હોય, આપણે કિલોમાં કે ગ્રામમાં કે અથવા તો મીઠાઈ લિક્વિડ ફોર્મમાં પણ હોય, એટલે આપણે અહીંયા હાઉ મચ લાગ્યું છે. ત્યારબાદ અહીંયા આપ્યું છે પેટ્રોલ, 19મી ખાલી જગ્યામાં, ખાલી જગ્યા પેટ્રોલ ઇઝ ધેર ઇન ધ કેન, એટલે અહીંયા આવ્યું છે હાઉ મચ. ત્યારબાદ 20મી ખાલી જગ્યા છે ચિલ્ડ્રન, એટલે કે બાળકો, જેને આપણે ગણી શકાય છે,
ખાલી જગ્યા ચિલ્ડ્રન આર ધેર ઇન ધ ક્લાસ, એટલે અહીંયા એવું હાઉ મેની જે ગણી શકાય છે એમાં હાઉ મેની, અને ગણી નથી શકાતા એમાં હાઉ મચ. ત્યારબાદ 21મી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ડેઝ આર ધેર ઇન ધ વીક, તો દિવસો છે અઠવાડિયાના દિવસો આપણે ગણી શકીએ એટલે હાઉ મેની. 22મી ખાલી જગ્યામાં ખાલી જગ્યા રાઈસ ડુ યુ વોન્ટ, અહીંયા રાઈસ આપ્યા છે એટલે હાઉ મચ લાગશે. ત્યારબાદ 23મી ખાલી જગ્યા છે ખાલી જગ્યા મની ડુ યુ વોન્ટ, અહીંયા મની આપ્યું છે એટલે મનીમાં હંમેશા હાઉ મચ લાગે છે. 24મી ખાલી જગ્યા છે ખાલી જગ્યા સ્વીટ કેન યુ ઈટ, તો એમ પૂછે છે કે તમે કેટલી મીઠાઈ છે એ ખાઈ શકો છો. તો આપણે જોઈ શકીએ મીઠાઈ છે એ કોઈ ગ્રામમાં હોય, કિલોગ્રામમાં હોય, અથવા તો મીઠાઈ છે એ લિક્વિડ ફોર્મમાં પણ હોય, એટલે આપણે અહીંયા મીઠાઈમાં આપણે હાઉ મચ લખી શકીએ છે. પછી 25મી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ઇઝ ધીસ પેકેટ ઓફ ધ બિસ્કિટ, અહીંયા બિસ્કિટના પેકેટનું મૂલ્ય પૂછ્યું છે એટલે આપણે અહીંયા હાઉ મચ લખ્યું છે.